હેલો. હલો. હા બોલો. હા સર, તમે પેલો કલાક પછી ફોન કરવાનો કહ્યો હતો આપણે હા બોલો. ક્રમિક નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. ક્રમિક ભરતીને લઈ મોટી જાહેરાત છે. ક્રમિક ભરતી લઈને અધિકારીને ફોન કરવામાં આવ્યો છે અને રિપીટેશન અટકાવવા માટે ઉમેદવારોના જે પ્રયત્નો છે એ મિત્રો એ પ્રયત્નો કરી રહ્યા છે. ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે ઘણા એવા ઉમેદવારો છે એ ક્રમિક ભરતીના લીધે છે અહીંયા મેરિટમાં આવતા પણ રહી જાય છે. તો મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનું છે. વિડીયો ખાસ અંત સુધી નિહાળજો અને આ રેકોર્ડિંગ સાંભળજો, અને તમે પણ આમાં કંઈક ઉપયોગ જો નીવડી શકો છો તો ખાસ મદદરૂપ થજો. તો વધુમાં વધુ વિડીયો શેર કરશો તો તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચે અને ક્રમિક ભરતીના કંઈક ખુશખબરી મળે. તો વધારે વાર ન કરતાં આપણે જાણીએ શું છે મહત્વની વિડીયોની હકીકત. હેલો. હલો. હા બોલો. હા સર, તમે પેલો કલાક પછી ફોન કરવાનો કહ્યો હતો આપણે હા ક્રમિક માટે શું કરવાનું છે એને રોકવા માટે, રિપીટેશન રોકવા માટે. ક્રમિક મતલબ એટલે હમણાં મેં ફોન કર્યો હતો કલાક પહેલા શાના કે ક્રમિક હાયર સેકન્ડરી જે સરકારીમાં જે સ્કૂલ પસંદ કરે છે, હમ તો હવે એ જ લોકો ગ્રાન્ટેડમાં પણ પસંદ કરશે. હમ તો એ લોકોનું રિપીટેશન અટકાવવા માટે મતલબ કયા સ્ટેપ લીધેલા છે એમ? પિટિશન મતલબ તમારે એ માટે સાંભળો. હા હા. સમિતિ જે નિર્ણય કરશે એ માન્ય રહેશે. ઓકે. બરાબર. અને સમિતિનો નિર્ણય એ જ પ્રકારે રહેશે કે જેથી કરીને કોઈને નુકસાન ન થાય. બરાબર. એમ નહીં સર, હવે આમાં થાય છે કે એવું મતલબ એકચ્યુઅલ પ્રોબ્લેમ એવો છે કે બંનેના હા બોલો બોલો. કોઈ એકનું લગભગ પતે અને પછી બીજાનું શરૂ થાય એ પ્રકારનો સમિતિ નિર્ણય. નહીં, વાત સાચી સર. આનું ચલો હાયર સેકન્ડરી સરકારીનું પતી ગયું, બરાબર. હવે એ લોકોને અપોઇન્ટમેન્ટ ના મળે અને એની પહેલા જ જો ગ્રાન્ટેડ નું આવી જાય સ્કૂલ સિલેક્શન, ધારો કે 2-3 દિવસ પછી, બરાબર. એવું તમે કાલ્પનિક બાબતોમાં ના જાઓ. ઓકે. તો તમે મતલબ એની સમિતિ એવું ક્લેમ કરે છે કે મતલબ રિપીટેશન મતલબ ઘણું બધું અટકશે એવું? નહીં, તમે એવા પ્રશ્નો કેવા ના કરો. હું તમને ફેક્ટ રિયાલિટી કહું. તમે ઉમેદવાર જોડે જો આશા રાખશો ને કે સ્કૂલ સિલેક્શન સામેથી જતું કરે, તો એ નહીં કરે સર. એ બધામાં જ કરશે સિલેક્શન. તો શું થશે કે તમારી વેકન્સી બી નહીં ભરાય અને એની સામે મતલબ જ્યારે જોઈનિંગ કરવાનું હશે તો સ્કૂલમાં એ શિક્ષક બી નહીં મળે. તમારે અટકાવવા માટે સ્ટ્રિક્ટ પગલાં જ લેવા પડશે, એના સિવાય મેળ નહીં પડે. આપની લાગણીને અમે સન્માન આપીએ છીએ, ઓકે સર. પણ કેવું કે જે ઉમેદવાર એને 4-4 અરજીઓ કરી છે, રાઈટ, તો એ દરેકમાં એ પોતે પસંદગી માટે એ હકદાર છે. ઓકે. કોઈ પણ અદાલતમાં જાઓ કે કુદરતી નહીં ન્યાય નહીં, સાચી વાત છે સર, સાચી વાત. બીજું એ માટે આપણે એવા ઉપાય કરેલા છે કે જે ઉમેદવાર એક વખતે શાળામાં નિમણૂક પામે અને જો હાજર થાય છે, બરાબર, 3 વર્ષમાં એને જો છૂટા થવું હોય, 3 વર્ષ પહેલા, એટલે એક થયું હાજર થયો એને સહી કરી, પછી હવે છૂટા થઈને ગ્રાન્ટેડમાં જવું છે અથવા તો અન્ય કોઈ પણ બીજી, તો એને 3 લાખ રૂપિયાનો બોન્ડ એને ભરવો પડે. એ રીતના છે, તો જ એને આગળ અન્ય જગ્યાએ જવા મળશે. એટલે આપણે કેવું કે દરેક ઉમેદવારનો અધિકાર પણ સચવાય અને અન્ય ઉમેદવારોનો અન્યાય પણ ના થાય એનું ધ્યાન રાખ્યું છે. બીજી એક બાબત કે જે ઉમેદવાર સમજો કે લાગી ગયો છે, એ પછી પણ અન્ય કોઈ પણ જગ્યાએ એ અરજી કરે છે, આગળની પ્રોસેસમાં ભાગ લે છે, જેટલા લાગી એ પછી આગળની પ્રોસેસમાં એ ભાગ લે છે કે ભાઈ શાળા પસંદગી કા બધા માટે, અને પછી નવી જગ્યાએ જો ના જાય તો પાછું 2 લાખનો પણ દંડ છે. બરાબર. એટલે સર આમાં કેવું છે એ તો એક જ મિનિટ, પૂરતા પ્રયત્નો એવા કર્યા છે કે એક વખતે બેરોજગાર ઉમેદવારનો રોજગારી મળે, એ અન્ય કોઈનો અધિકાર ના છીનવે. નહીં, રાઈટ. હવે રાઈટ, આમાં સાચી વાત છે સર તમારી. હાયર સેકન્ડરીમાં અત્યારે જે સ્કૂલ સિલેક્શન ચાલે છે, બરાબર. હવે એમાં ધારો કે મને મળી ગયું, તો મને જ્યાં સુધી નિમણૂક, ધારો કે મને સ્કૂલ સિલેક્શન, મને સ્કૂલ ખબર પડી ગઈ કે આ સ્કૂલ છે, બરાબર. પણ તમે હવે એવું પ્લાનિંગ કરતા હોય કદાચ કે બધાનું જોઈનિંગ એકી સાથે આપવાનું, તો સર હું પછી શું કરીશ? હું તો ગ્રાન્ટેડમાં પણ એપ્લાય કરીશ ને. તો આમાં શું થશે? બંને જગ્યાએ હું રેન્કર હોઈશ તો મારો તો બંને જગ્યાએ હોલ્ડ થઈ જશે ને સીટનો. પછી તમારે વેઇટિંગના રાઉન્ડ ક્રિએટ કરવા પડશે. આમાં કેવું છે, હજી આ બાબતે આગળ જે રીતના સમિતિ ડિસિઝન લેશે, આપની રજૂઆત છે એ અમે આપણે સમિતિ સમક્ષ રજૂ કરીશું. આ બાબતે સમિતિ જે રીતના ડિસિઝન લેશે, અમારી પણ એવી ઈચ્છા છે કે જે ઉમેદવાર છે દરેક શાળાઓમાં દરેક ઉમેદવારો પ્રાપ્ત થાય, વિષય વાઇઝ શિક્ષક
ઉમેદવારને પણ ન્યાય મળે એ માટે પૂરતા પ્રયત્નો કરીશું ને આપની જે વાત છે એ અમે સમિતિ સમક્ષ પણ અમે એટલે મૂકીશું. એકચ્યુઅલી કેવું છે કે સમિતિએ ડિટેલ્સ પણ લઈ લીધી છે. હવે એકચ્યુઅલી અમે સ્કૂલ સિલેક્શન કરીએ છીએ તો એમાં અરજી નંબર ને એ બધું એડ કરવાનું જ છે. એટલે હા. એમને એ પણ ખબર છે કે મતલબ કયા ઉમેદવારો રિપીટ થશે કે નહીં થાય. હા આ એટલા માટે જ મૂકેલું છે પ્રાઇમરી બેઝ. પણ આમાં કેવું છે કે આપના માટે લાભકારક બાબત હોય ને એ એંગલ થી વિચારો. અમારે એ બાબતે પણ વિચારવાનું છે કે કોઈક બાબત કરવા જતો કોઈનો અધિકાર નથી છીનવાઈ જતો ને. નહીં, વાત સાચી કે મતલબ બંને વિભાગ અલગ છે, બંને રિક્રુટમેન્ટ આખી અલગ છે. પણ એ બાબતે ધ્યાન રાખ્યું છે અને ફરીથી આ બાબતે અમે સમિતિ સમક્ષ આપની જે રજૂઆત છે ને એ અમે કરીશું. ઓકે ઓકે સર, થેન્ક યુ. તો મિત્રો તમે નિહાળ્યું હશે ક્રમિક ભરતી લઈને જે ઉમેદવારો છે જાગૃત છે, એ જાગૃત ઉમેદવારો છે અધિકારીને ફોન કરવામાં આવ્યો છે અને ફોનના માધ્યમથી જે માહિતી આપવામાં આવી છે તમને કેટલી યોગ્ય લાગી બાકી કમેન્ટ સેક્શનના માધ્યમથી જરૂરથી જણાવજો. એન્ડ વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો. આવી જ ઇન્ફોર્મેશન માટે ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરશો જેથી તમને રોજની અપડેટ છે આવી કંઈ અપડેટ આવે છે શિક્ષણ વિભાગની તો તુરંત જ મળતી રહે. તો મિત્રો ખાસ એ ઉમેદવારો છે જે ક્રમિક ભરતીને જેમનું મેરિટ ઓછું છે એમના માટે ફાયદો છે કેમ કે રિપીટેશન થાય છે મિત્રો. તો એ રિપીટેશન છે એ ઘણા ગેરફાયદા જોવા મળે છે જેમાં મેરિટ ઊંચું છે, પછી ઓછા મેરિટવાળા ના લાગવા એવા મિત્રો મોટા કારણો જોવા મળી શકે છે. પરંતુ જો રિપીટેશન નથી થતું અને જો જે પ્રમાણે કેટેગરી પ્રમાણે જો ભરતી જોવા મળે છે અને જે ક્રમિક ભરતી થાય છે મિત્રો જે પ્રમાણે થતી હોય તો ઘણા એવા ઉમેદવારો છે એમાં બેનિફિટ જોવા મળશે કેમ કે જેમનું શાળા પસંદગીની સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થઈ ગયા પછી જે પાછળથી રિપીટેશન થઈ કરતા નથી. તો ખાસ એ અપડેટ છે. તો વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો. ખાસ મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરશો અને આવી જ ઇન્ફોર્મેશન ખાસ જાણવા માટે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી છે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો. તો આજની વિગતવાર ચર્ચા મિત્રો જે કરી છે અને વધુમાં વધુ વિડીયો શેર કરશો અને ક્રમિક ભરતીને લઈને કંઈ મહત્ત્વની બીજી જાહેરાત આવશે તો ટૂંક સમયમાં આપણે વિડીયોની માધ્યમથી તમને જણાવવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.